સાવલી તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા થઈ રહી છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કુલ 80 ગ્રામ પંચાયત આવેલી છે। તેમાં 51 ગ્રામ પંચાયતમાં મુદ્દત પૂર્ણ થયેલ નથી અને સરપંચ કાર્યરત છે અને મુદ્દત પૂર્ણ થયેલી બાકી 29 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થતા 26 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। જ્યારે આજે રવિવારે મતદાન હોય 26 ગ્રામ પંચાયતના 65 મતદાન મથકો પર ગ્રામ પંચાયતની હાલની ચૂંટણી બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ હતું, પણ આજે અને હાલમાં વરસાદે વિરામ લેતા શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં યુવાનો સહિત સિનિયર સિટીઝનોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને સાંજે મતદાનનો સમય પૂર્ણ થતાં ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લોકશાહીના પર્વ ગણાતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહી છે। તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલીમાં કુલ 80 ગ્રામ પંચાયતો આવેલી છે। તેમાં પણ 29 ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી છે, કેમ કે 51 ગ્રામ પંચાયતોના સરપંચો હાલ કાર્યરત છે। તેઓની મુદ્દત પૂર્ણ નથી થઈ। જે 29 ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે યોજાઈ રહી છે, તેમાં પણ 3 ગ્રામ પંચાયતોમાં બિનહરીફ સરપંચ ચૂંટાયા છે, જેના કારણે કુલ 26 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 65 મતદાન મથકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે। વહેલી સવારથી જ લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા આવી રહ્યા છે। લાંબી લાઈનો આપ જોઈ શકો છો। સવારથી જ લાંબી લાઈનો મતદાન કરવા માટે આવી રહ્યા છે। વરસાદ જે છેલ્લા 3 દિવસથી સાવલી તાલુકામાં વરસી રહ્યો હતો, તેને પણ આજે વિરામ લીધું છે, જેના કારણે વહેલી સવારથી જ ઉત્સાહભેર માહોલમાં મતદાન થઈ રહ્યું છે। વહીવટી તંત્ર પણ સજ્જ છે। પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવ્યો છે, જેનાથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેવા શાંતિપૂર્ણ માહોલમાં આજ સાવલીના 65 મતદાન મથકો પર વહેલી સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ, ઇરફાન હુસૈન લુહાર, સાવલી।